આજે વાત કરવાની છે એ પ્લેન ક્રેશની, એ પ્લેન ક્રેશના કાટમાળની, કે જે કાટમાળની નીચે આજે પણ જે એનડીઆરએફની ટીમ હોય કે પછી અન્ય ટીમો હોય, આ બધી જ ટીમો શરીરના એ ટુકડાને શોધી રહી છે, જેનાથી કોઈને એક અહેસાસ થાય કે તેના વાલસોયાનો આ ટુકડો છે અને એ વાલસોયાના ટુકડાને તે પોતે અંતિમ ક્રિયા કરી શકે. આજે વાત કરવાની છે વિધાતાના એ લેખની, કે જે લેખની અંદર કોકની 2 વાર જે ટિકિટ બુક કરાવેલી હતી, વાત વિજય રૂપાણીની, કે 2 વાર આ પહેલાં તેમને ટિકિટ બુક કરાવી, પરંતુ બંને વાર કેન્સલ કરી અને 12/6 ટિકિટ બુક કરાવી, જેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે. અને સાથે સાથે એક એવી વ્યક્તિની પણ વાત કરવાની છે કે જે વ્યક્તિએ 10 મિનિટ માત્ર ટ્રાફિકના કારણે એરપોર્ટ ઉપર લેટ પહોંચી અને તેને લંડનની ફ્લાઇટમાં બેસવા ન દેવામાં આવી. આજે વાત કરવાની છે એ બ્લેક બોક્સની, કે જેના કારણે ખબર પડશે કે આખરે પ્લેનમાં એવું તો શું થયું કે ઉડાન ભરવાના માત્ર અમુક સેકન્ડોની અંદર જ પ્લેન ક્રેશ થઈ જાય છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આ દ્રશ્ય તો આપને યાદ જ હશે. આ દ્રશ્ય એ એરપોર્ટના દ્રશ્ય છે કે જ્યાં આગળ પ્લેને ઉડાન ભર્યું અને અમુક જ સેકન્ડની અંદર આ પ્લેન ક્રેશ થઈ જાય છે. પ્લેન ક્રેશ થાય છે એ પણ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના બિલ્ડિંગ સાથે ભટકાય છે. અને જ્યારે બિલ્ડિંગ સાથે ભટકાય છે ત્યારે હોસ્ટેલની અંદર છોકરાઓ લંચ કરવા માટે બેઠા હોય છે અને ત્યાં આગળ અફરાતફરી ફેલાઈ જાય છે. એ બિલ્ડિંગના કાટમાળની અંદર આજે પણ ઘણા બધા માતા પિતા એવા છે કે જેણે પોતાના દીકરાને ડૉક્ટર બનાવ્યો અને હવે એ ડૉક્ટરના અંશો શોધી રહ્યા છે. ઘણા બધા એવા લોકો છે જેને હજી એ ખબર નથી પડી કે તેમના દીકરા ક્યાં છે, કારણ કે આજે પણ તે લોકો મિસિંગ છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 270 જે મૃતદેહ છે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ઉપર લાવી દેવામાં આવ્યા છે. તેનું પીએમ જે પોસ્ટમોર્ટમ છે તે કરી દેવામાં આવ્યું છે. અને સાથે સાથે એવું માનવામાં આવી રહ્યું છે કે જે વખતે આ પ્લેન એ હોસ્ટેલના બિલ્ડિંગ સાથે ભટકાયું અને બ્લાસ્ટ થયો ત્યારે તેની અંદર 1.5 લાખ લીટર પેટ્રોલ હતું, જેના કારણે બિલ્ડિંગમાં જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે જે વિદ્યાર્થીઓ અંદર હતા, જે ડૉક્ટર્સ, જે ઇન્ટર્ન ડૉક્ટર્સ અંદર હતા, એ ડૉક્ટર્સનું ત્યાં ને ત્યાં સળગીને ભડથું થઈ ગયા છે. તેમના મૃતદેહ પણ અત્યારે તેમના માતા પિતા જે છે તેઓ શોધી રહ્યા છે. આજે હું પોતે જ ઘટના સ્થળ ઉપર ગઈ હતી. એ હોસ્ટેલ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં અમે લોકો ગયા હતા અને ત્યાં આગળની જે સ્થિતિ જોવામાં આવે તો ખરેખર રૂવાડા ઊભી કરતી એ સ્થિતિ હતી. અને એ સ્થિતિની અંદર ત્યાં ઘણી બધી વસ્તુ એવી હતી કે જે જમવાનું હતું એ જમવાનું એમને મૂકી દેવામાં આવ્યું, કારણ કે લંચ ટાઈમ હતો. 1 થી 2:30નો લંચ ટાઈમ હોય છે અને આ લંચ ટાઈમ દરમિયાન બધા જ ત્યાં જમવા માટે જતા હોય છે. લગભગ 1:36 આજુબાજુ આ પ્લેન જે છે એ અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ કરે છે ને 1:38 આજુબાજુ લગભગ 2 મિનિટ બાદ એ બિલ્ડિંગ સાથે ભટકાઈ જાય છે. જે પહેલો મૃતદેહ ત્યાંથી જે ત્યાં સૌથી પહેલાં જે 108ની ટીમ પહોંચી હતી અને 108ની ટીમે જ્યારે એ પહેલો મૃતદેહ કાઢ્યો ત્યારે લગભગ 1:40 આજુબાજુનો એ સમય હતો જ્યારે કોઈને એ અંદાજ પણ નહોતો કે પ્લેન ક્રેશ થયું છે અને બિલ્ડિંગની અંદરથી આ રીતે ધુમાડા નીકળી રહ્યા છે. લોકોને એવું લાગ્યું કે ક્યાંક આગ લાગી છે અને જેના કારણે આ ધુમાડા નીકળી રહ્યા છે, પરંતુ ખૂબ મોટો ધડાકો થયો હતો અને એ ધડાકા બાદ આખી બિલ્ડિંગ જે છે એ સળગી ઉઠી હતી. તેની અંદર કેટલા ડૉક્ટર્સ હતા, રેસિડેન્શિયલ ડૉક્ટર્સ, એના કોઈ નંબર હજી સુધી સિવિલ હોસ્પિટલ પણ નથી આપી શકી, કારણ કે ત્યાં આગળ બધા જમવા માટે ગયા હતા. આજે એ જગ્યા ઉપર એનડીઆરએફની ટીમ હોય કે પછી એફએસએલની ટીમ હોય, બધા જ ત્યાં આગળ પહોંચેલા હતા, બધા જ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા. અને આ ઇન્વેસ્ટિગેશનની અંદર ત્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલ જ્યાં મૃતદેહ રાખવામાં આવ્યા હતા તેમના રિલેટિવ્સ અને જે લોકો ઇન્જર્ડ થયા હતા, એ એક વ્યક્તિ કે જેના માટે કહેવાય છે કે ઘણો નસીબદાર છે એ વ્યક્તિ કે બચી ગયો આ ઘટનાની અંદર, પરંતુ તેમના પરિવારના લગભગ 3 લોકો જે છે તેમના મૃત્યુ થયા છે. એટલે તે પોતે એ લોકોને કાઢવા માટે જઈ રહ્યો હતો ત્યારે 108ની ટીમના જે મેમ્બર્સ છે તેમની સાથે મારી વાત થઈ અને તેમને કીધું કે અમને શરૂઆતમાં તો ખબર જ ન હતી કે આ એ વ્યક્તિ છે જે પ્લેનની અંદરથી
નીચે પડી ગયો હતો જ્યારે પ્લેન ભટકાયું ત્યારે, અને એ વ્યક્તિ બચી ગયો, પરંતુ એ અંદર પોતાના પરિવારના લોકોને બચાવવા માટે જઈ રહ્યો હતો. આખો ઘટનાક્રમ છે, પરંતુ આપણે આ ઘટનાક્રમને એ અલગ અલગ એંગલથી સમજવો છે. અને જે આ સીસીટીવી ફૂટેજ, જે શરૂઆતના ગઈકાલના સીસીટીવી ફૂટેજ આવ્યા, જેના બાદ આ આખો ઘટનાક્રમ જે છે એ શરૂ થયો, અને હોસ્ટેલની બિલ્ડિંગ સાથે આ પ્લેન જે ભટકાયું છે, ત્યારબાદ સતત જે લોકો છે એ લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી, અને પરિસ્થિતિ એ થઈ કે આજે DGCA એટલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને નવો નિર્ણય લીધો છે. આ ઘટના બાદ હવે અચાનક DGCA જાગ્યું છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક ઉડાન પહેલાં આ તપાસ કરવામાં આવશે, કે દરેક પહેલું ઉપર હવે ઇન્વેસ્ટિગેશન થશે, કારણ કે પ્લેન ઉડી રહ્યું છે, તેની અંદર જે લોકો સવાર છે એની જવાબદારી એ એરલાઇન્સની હોય છે, અને તેમાં હવે તપાસ કરવામાં આવશે. દરેક પાયલટ, દરેક ક્રૂ મેમ્બર્સ છે, એ લોકોએ આ પ્રકારની એક સાઇન કરવાની રહેશે. ઈંધણ પરિમાણ, દેખરેખ અને સંબંધિત સિસ્ટમોની તપાસ કરવામાં આવશે. કેબિન એર કોમ્પ્રેસર અને તેની સંબંધિત સિસ્ટમોની તપાસ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક એન્જિન નિયંત્રણ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે. એન્જિન ઇંધણ સંચાલિત એક્યુરેટ અને તેલ સિસ્ટમનું ઓપરેશનલ પરીક્ષણ તપાસવામાં આવશે. હાઇડ્રોલિક સિસ્ટમની સેવા ક્ષમતા તપાસવામાં આવશે. એટલે આખું હવે DGCA દ્વારા આજે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો આ બધી જ વસ્તુ નહીં કરવામાં આવે તો પ્લેનને ઉડવા દેવામાં નહીં આવે. આ પ્રકારનો એક નિર્ણય ખૂબ કડક નિર્ણય કહી શકાય આને DGCAનો, કારણ કે જે રીતે આ આખી ઘટનાક્રમ ઘટી છે ત્યારબાદ આ પ્રકારનો એક નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. વાત કરવાની છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવ્યા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને પણ મળ્યા. ત્યાં આગળ અંજલિ રૂપાણી, આંખમાં આંસુ છે. પ્રધાનમંત્રી પણ ખૂબ ગમગીન દેખાઈ રહ્યા છે, અને સાથે સાથે અહીંયા જેટલા પણ લોકો અહીંયા ઊભેલા છે દરેકના ચહેરા ઉપર એક ગમગીની છે, એક ઉદાસીનતા છે, કારણ કે જે એમના સાથી, એમના પાયાના કાર્યકર એવા વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે આ ખૂબ મોટી ખોટ કહી શકાય, કારણ કે વિજય રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી માટે પોતાનું આખું જીવન આપી દીધું. વિજય રૂપાણી જે ઇમરજન્સી વખતે ઇન્દિરા ગાંધી જ્યારે હતા અને ઇમરજન્સી લાગી હતી ત્યારે 9 મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા. આ એ વિજય રૂપાણી છે જે પાયાના કાર્યકરથી ભારતીય જનતા પાર્ટીને આજે સત્તાના શિખર ઉપર બેસાડી છે. અને પાયાના કાર્યકર એટલે એ વિરોધ કરીને પોલીસના દંડા ખાવા સુધી પણ વિજય રૂપાણીએ કામ કરેલું છે. હવે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા. આવતીકાલે સવારે તેમનો દીકરો અને દીકરી એ લોકો લંડનથી નીકળી ચૂક્યા છે. તે લોકો ગાંધીનગર પહોંચશે. DNA અત્યારે તેમની બહેનનો જે DNA ટેસ્ટ છે, સેમ્પલ છે, તે આપી દેવામાં આવ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં. તેની સાથે ડેડ બોડીઝ જે રિકવર કરવામાં આવી છે એ ડેડ બોડીઝને મેચ કરવામાં આવશે. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે પાર્થિવ શરીર છે તેને પરિવારને સોંપવામાં આવશે. અને એવું કહેવાય રહ્યું છે કે તે લઈને જે પરિવાર છે તે રાજકોટ જશે, કારણ કે રાજકોટ એ તેમની કર્મભૂમિ છે. તેમની જન્મભૂમિ તો તેમની રંગૂન હતી, પરંતુ કર્મભૂમિ ચોક્કસથી રાજકોટ હતી. અને રાજકોટની દરેક ગલી ગલીએ એવું કોઈ નહીં હોય કે જે વિજય રૂપાણીને ન ઓળખતું હોય, અને વિજય રૂપાણી તેમને ન ઓળખતા હોય, કારણ કે દરેક સાથે આત્મીયતાનો તેમનો એક સંબંધ હતો. અને એ જ સંબંધના કારણે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જે અંતિમ યાત્રા છે તેને રાજકોટમાં કરવાનું પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે અથવા તો તેના પછીના દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં કાઢવામાં આવશે. હવે વાત કરીએ બ્લેક બોક્સની, કારણ કે બોઈંગ 787ની અંદર જે બ્લેક બોક્સ હતું તે બ્લેક બોક્સ આ પ્રકારનું હોય છે. આ બ્લેક બોક્સ છે, અને બ્લેક બોક્સની અંદર કહેવાય છે
કે દરેક પ્રકારની ટેકનિકલ ડિટેલ્સ અટેચ હોય છે. જ્યારે પણ પ્લેનમાં કોઈ પણ પ્રકારની ઘટના ઘટે છે અથવા તો પ્લેન ક્રેશ થાય છે ત્યારે તેની અંદર શું ટેકનિકલ એરર આવી છે તે બ્લેક બોક્સથી આપણને માહિતી મળી શકે છે. એટલે એની જે ઇન્વેસ્ટિગેશન છે એ DGCAના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, પરંતુ આ બ્લેક બોક્સ જે છે એ બ્લેક બોક્સને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે કે આ બ્લેક બોક્સ અત્યારે ક્યાં છે. જે ગુજરાત ATSની ટીમ અને ત્યાં આગળ જે એર ઇન્ડિયાના સ્પેશિયલ અધિકારીઓ આવ્યા હતા, DGCAની જે ટીમ આવી હતી જે ઇન્વેસ્ટિગેશન કરશે તે ટીમ દ્વારા હવે બ્લેક બોક્સને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે કે બોઈંગ 787નું આ જે બ્લેક બોક્સ છે કઈ જગ્યાએ પડેલું છે અને ત્યાંથી તેને રિકવર કરવામાં આવશે. કારણ કે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કઈ જગ્યાએ, કારણ કે એક જે પિલ્લર છે એ પિલ્લરની નીચે આ બ્લેક બોક્સ છે જે અત્યારે હટાવવું શક્ય નથી. એટલે ધીરે ધીરે એને બિલ્ડિંગના અમુક કાટમાળને ખસેડી અને આ જે બ્લેક બોક્સ છે તેને રિકવર કરવામાં આવશે અને તેના જ આધારે આખું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. અને સાથે આખા મામલાની અંદર મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક એડી પણ એટલે કે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મેઘાણીનગર પોલીસ જે છે તે અત્યારે પંચનામાની જે આખી પ્રોસેસ છે તેને કરી રહી છે. સાથે નરોડા પોલીસ જે છે તે આખા મામલાની અંદર અમુક જે ઇન્વેસ્ટિગેશનના ભાગ ભેગા કરવાના હોય તેનું પણ કામ કરી રહી છે. FSLની ટીમ પણ ત્યાં આગળ પહોંચી હતી. FSLની ટીમ દ્વારા પણ અમુક એવિડન્સ લેવામાં આવ્યા. ગુજરાત ATSની ટીમ દ્વારા DVR રિકવર કરવામાં આવ્યું છે. આ એ DVR છે જે ત્યાં આગળ બોયઝ હોસ્ટેલની અંદર લાગેલા CCTV હતા તેનું DVR રિકવર કરવામાં આવ્યું છે તાકી ખબર પડી શકે કે જે સમયે આ પ્લેન ભટકાયું હતું ત્યારે ત્યાં શું પરિસ્થિતિ હતી તેનો એક અંદાજ મેળવવા, તેનો એક તાગ મેળવવા માટે આ DVRને રિકવર કરવામાં આવ્યું છે. અને સાથે સાથે બ્લેક બોક્સ જે હોય છે, બ્લેક બોક્સની આખી સિસ્ટમની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ ખૂબ અલગ પ્રકારની હોય છે. જો બ્લેક બોક્સ પાણીની અંદર પણ હોય તો પણ ખબર પડે છે કે કઈ એવી ટેકનિકલ એરર થઈ હતી. કારણ કે એવું માનવામાં આવે છે કે પ્લેન જ્યારે ટેક ઓફ થયું અને તરત જ એ ઉપર ન જઈ શક્યું, એ સીધું ડાઉનફોલ થવા લાગ્યું અને સામેની બિલ્ડિંગમાં જઈને ભટકાઈ ગયું. તો પ્લેનની અંદર 2 એન્જિન હોય છે. જ્યારે 787ની વાત કરવામાં આવે છે તો દેશની અંદર થયેલો આ પહેલો 787નો ઇન્સિડન્સ છે જે પ્લેન ક્રેશ થયું છે અને 787ને ખૂબ સેફ સુરક્ષિત પ્લેન માનવામાં આવે છે. અને આ સુરક્ષિત પ્લેનની અંદર જો આ પ્રકારની ઘટના થાય તો તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. એટલે કારણ કે પ્લેનમાં 2 પ્રકારના એન્જિન હોય છે, એક રાઈટ સાઈડ હોય છે, એક લેફ્ટ સાઈડ હોય છે. માનવામાં આવે છે કે જો એક એન્જિન બંધ થઈ જાય તો બીજું એન્જિન કન્ટિન્યુઅસ ચાલતું રહે છે, એટલે પ્લેનને આરામથી ઇમરજન્સી લેન્ડિંગમાં લેન્ડ કરાવી શકાય. પણ અહીંયા આગળ સ્થિતિ કંઈક અલગ પ્રકારની જોવા મળી. કારણ કે પ્લેન જેવું ટેક ઓફ થયું હજી 2 મિનિટ પણ પૂરી નહોતી થઈ અને પાયલટે જે એર ટ્રાફિક કંટ્રોલ છે ATC એને એક મેસેજ આપ્યો તો મેડે 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 મેડે. જો 3 વાર બોલવામાં આવે એનો મતલબ એમ કે પ્લેન ક્રેશ થઈ રહ્યું છે અને એની આ જે મેસેજ આપ્યો તેના બાદ માત્ર 10 થી 20 સેકન્ડની અંદર જ પ્લેન ક્રેશ થઈ જાય છે. જે સિવિલ એવિએશનના એક્સપર્ટ છે એવું માની રહ્યા છે કે બની શકે કે કોઈ બર્ડ હિટ થયું હોય અથવા તો એન્જિનની અંદર એવો કોઈ બ્લાસ્ટ થયો હોય જેના કારણે એન્જિન કામ કરતા બંધ થઈ ગયા હોય, અથવા તો એવું બની શકે કે એન્જિનને પાવર સપ્લાય અચાનક જ કોઈ ટેકનિકલ કારણોના કારણે મળવાનો બંધ થઈ ગયો હોય. આજે આવું હોઈ શકે, આવું થઈ શકે, આવું હોય પણ શકે. આ બધી જે સંભાવનાઓ છે એ સંભાવનાઓ ઉપર ત્યારે અંત આવશે જ્યારે બ્લેક બોક્સ જે છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આ બ્લેક બોક્સના ઇન્વેસ્ટિગેશનથી ખબર પડશે કે કયું કારણ હતું જેના કારણે જે એન્જિન ફેલ્યોર થયું, શું થયું, બર્ડ હિટ થયું, આ દરેક વસ્તુ આ બ્લેક બોક્સની અંદર અત્યારે કેદ છે અને બ્લેક બોક્સથી આખું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. લગભગ 2 મહિનાથી વધારેનો સમય જશે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ ઘટના સબોટેજ હશે તો આ ઘટના એટલે કે આતંકવાદી કાવતરું કે કોઈ જાણી જોઈને કરવામાં આવેલું કાવતરું હશે તો પછી આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન છે એ ગુજરાત ATSને આપવામાં આવશે.
જેની સંભાવનાઓ અત્યારે બહુ નહિવત દેખાઈ રહી છે, પરંતુ હા એટલું ચોક્કસ છે કે સૌથી પહેલા બ્લેક બોક્સનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. હવે વાત કરી લઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં એ વ્યક્તિને પણ મળ્યા, કારણ કે વિધાતાના લખેલા લેખને કોઈ ફેરવી નથી શકતું. એ એટલે નથી ફેરવી શકતું કે પ્રધાનમંત્રી આજે એક એવી વ્યક્તિને મળ્યા જે લકી વ્યક્તિ કહી શકાય, કે જે ચાલુ પ્લેનમાં ત્યાં આગળ જ્યારે પ્લેન ભટકાયું તો નીચે પડી ગયો હતો અને તેના જ કારણે તેનો જીવ બચી ગયો, જેનું નામ છે વિશ્વાસ. અને વિશ્વાસ સાથે વાતચીત પણ કરી હતી. આ દ્રશ્ય જે તમને દેખાઈ રહ્યા છે, આ એ વિદ્યાર્થીઓના, એ ડૉક્ટર્સના દ્રશ્ય છે, જે ડૉક્ટર્સ એ સમયે ત્યાં આગળ જમવા માટે બેઠા હતા. એ દ્રશ્ય છે જે સિવિલ હોસ્પિટલમાં આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા, સાથે સિવિલ એવિએશન મિનિસ્ટર જે છે. આ એ દ્રશ્ય છે જે વ્યક્તિ બચી ગયો, વિશ્વાસ નામનો આ દીવનો વ્યક્તિ છે, જેના પરિવારના 3 લોકો આખા ઘટનાક્રમમાં જેમના મૃત્યુ થયા છે. તે વ્યક્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા, તેમને આખી ઘટનાક્રમ શું હતી તે ઘટનાક્રમની માહિતી પણ મેળવી અને અહીંયાથી મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા વિજય રૂપાણીના ઘરે અંજલિ રૂપાણીને મળવા માટે પહોંચ્યા, કારણ કે વિજય રૂપાણી પૂર્વ ગૃહમંત્રી, વિધાતાના લખેલા લેખ જ કહી શકાય, એ બચી ન શક્યા. તેમને 2 વાર પોતાની ફ્લાઇટની ટિકિટ જે હતી તેને રદ કરાવી હતી. આ પહેલા તેમની ટિકિટ અંજલિ રૂપાણીની સાથેની હતી, તેમને એને રદ કરાવી, કારણ કે વિસાવદરની ચૂંટણીની અમુક જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. તે જવાબદારી પૂર્ણ કરીને 12-6, જે આમ તેમનો લકી નંબર કહેવાય છે, તેમના દરેક વ્હીકલનો નંબર પણ 12-6 હોય છે, પણ આ જ 12-6, આને કિસ્મત કહીએ, કમનસીબી કહીએ કે જે પણ કહીએ, પણ આ 12-6 જે તારીખ છે, અને એમના સ્કૂટરથી લઈને દરેક વસ્તુનો નંબર જ્યારે 12-6 હોય છે, તો આ 12-6ની તારીખે જ આ પ્લેન ક્રેશ થયું અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું. એટલે આ વિધાતાના લેખ જ છે. અને એ દીકરી કે જે ભૂમિ લંડન જઈ રહી હતી, એને અંકલેશ્વરથી આવતા ભરૂચનો ટ્રાફિક નડી ગયો, 10 મિનિટ એ લેટ પહોંચી અને અંદર ન જવા દેવામાં આવી, ત્યારે એને ગુસ્સો ખૂબ આવ્યો, રોવું પણ ખૂબ આવ્યું. પરંતુ જ્યારે એને ખબર પડી કે એ પ્લેન ક્રેશ થયું છે, તો પોતાની જાતને સદનસીબ સમજી. એટલે જ કહેવાય છે કે જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ. તો આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.